વંથલીની હસૈન પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વંથલીના લોકો, વિદ્યાર્થીઓના વાલીઓ, મૌલાનાઓ, પત્રકાર મિત્રો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વંથલી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નરેડી ગામે કરવામાં આવી હતી, જ્યારે તાલુકાના અલગ અલગ ગામની શાળાઓમાં અને સુખપુરની આંગણવાડી વગેરે સ્થળો પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા। વંથલી તાલુકાના કણજા પે સેન્ટર શાળા, કણજાધાર પ્રાથમિક શાળા, કણજા વિનય મંદિર હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કણજા ગ્રામના સરપંચ જસુબેન ભડસાણ, ગામના આગેવાનો, સરકારી સ્ટાફ, પ્રેસ પ્રતિનિધિ, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કણજા ગામની દીકરી મકડિયા પૂજાબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત બાદ બાળકો દ્વારા નારાઓ બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કણજા હાઈસ્કૂલના શિક્ષક રવિભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે તેમણે કહ્યું હતું કે આજની સરકારની શાળાઓ સ્માર્ટ બની છે, સાથે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને હાઈ ક્વોલિફાઈડ શિક્ષકો સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે, માટે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા છે તેવું ગ્રામજનોનું ધ્યાન દોર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી। આભાર વિધિ બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો।